ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર લાસ્ટ લેક્ચરમાં વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશેની વાત કરી હતી. એ તંત્રની સ્થિતિ ઉર્જા આપણે બે તબક્કામાં મેળવી હતી, 2 વિદ્યુતભારોના તંત્ર અને 3 વિદ્યુતભારોના તંત્ર માટે. ત્યારે બાહ્ય ક્ષેત્ર હાજર નહોતું. એના પછી આપણે જે મેળવ્યું એમાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આપણે 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી હતી. મિત્રો, સ્થિતિ ઉર્જાના સેક્શનની અંદર લાસ્ટ થિયરીની આજે મારે વાત કરવી છે, એ છે વિદ્યુત ડાયપોલ. એ ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જાની મારે આજે વાત કરવી છે. તો આજનો આપણો મુખ્ય ટોપિક છે મિત્રો, આપણી થિયરી છે આજની, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. એના માટે આપણે એક સંદર્ભ આકૃતિ લઈશું મિત્રો, એનાથી સમજવાનો પ્રયત્ન કરીએ થિયરી આપણી. આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે એવું સમજીએ. E સદિશ જેટલું બાહ્ય ક્ષેત્ર હાજર છે. આ ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ રહેલી છે. આ ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ રહેલી છે. -q વિદ્યુતભાર અને +q વિદ્યુતભાર. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આપણે એક વિદ્યુત ડાયપોલને મૂકીએ. ઋણથી ધન તરફની દિશા એટલે ડાયપોલ મોમેન્ટની દિશા થશે મિત્રો P સદિશ. ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ ક્ષેત્રરેખા સાથે આંતરેલો કોણ થીટા લઈએ તો સંદર્ભ માટે મિત્રો આપણે અહીંયા સદિશના ઘટકો દર્શાવશું. એ ઘટકો અહીંયા મને તમે જાણો જ છો કે આ ડાયપોલનું મધ્ય બિંદુ હોય તો આ અંતર +a અને આ અંતર -a થાય. તો એનો સમક્ષિતિજ ઘટક મિત્રો મને મળે a cos θ અને આ બાજુ મને મળે -a cos θ. ખાલી દર્શાવવાના સંદર્ભમાં મેં અહીંયા આ બે વસ્તુને દર્શાવી છે. આને હું ધન અક્ષ ગણું છું અત્યારે. હવે તમે જાણો જ છો કે આ -a ના +a છે એટલે સામાન્ય અંતર આ બંને વચ્ચેનું એ 2a જેટલું થશે. આ 2a જેટલું અંતર થશે. તો આ પ્રમાણે મારે બરાબર પહેલાં આકૃતિને સમજી લો મિત્રો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ રહેલી છે. આ ડાયપોલના તંત્રની મારે સ્થિતિ ઉર્જા મેળવવી છે. ડાયપોલમાં સ્પેસિફિકલી એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર રહેલો છે. આપણે એને ધ્યાનમાં લઈશું. આકૃતિમાં પહેલો મુદ્દો લખીએ થિયરીનો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ રહેલી છે. આ ડાયપોલ એટલે કે આ વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે છે. આ ડાયપોલ મોમેન્ટ આપણે લઈએ. ડાયપોલ મોમેન્ટની દિશા પણ આ જ હશે. ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે છે.
તેથી ડાયપોલ પર લાગતું ટોર્ક, મિત્રો અત્યારે વધારે વિશેષ ચર્ચા નહીં કરીએ, પણ તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પ્લસ ક્યુઈ અને માઇનસ ક્યુઈ પરસ્પર વિરુદ્ધ પ્રકારના બળ લાગે એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય. આપણે ચેપ્ટર નંબર 1ની અંદર ડાયપોલની વિશેષ વાત કરેલી જ છે. તો ડાયપોલ પર શું લાગે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં? તો કે ડાયપોલ પર ટોર્ક લાગે, અને ટોર્કનું સૂત્ર તમે જાણો છો, ટો સદિશ ઇઝ ઇક્વલ ટુ પી સદિશ ક્રોસ ઈ સદિશ, એટલે કે ક્રોસ ગુણાકાર કાઢીએ તો પીઈ સાઇન થીટા મને મળે. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા, સમીકરણ નંબર 1. પહેલાં આપણે આટલી વસ્તુને ધ્યાનમાં લઈશું. આપણી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મેં એક ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે, અને આ ડાયપોલ પર પીઈ સાઇન થીટા જેટલું ટોર્ક લાગે છે. આ ટોર્ક અહીંયા લાગે છે. હવે મારે આગળ કાર્ય કરવું છે. આ ટોર્ક વિરુદ્ધ પી સાઇન થીટા જેટલું ટોર્ક છે, ડાયપોલને ડી થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ડી થીટા જેટલું થશે. તમે જાણો જ છો ચાક ગતિય રજૂઆત છે આ, એટલે dw ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ડી થીટા થશે. તો તમારી પાસે છે જ તે માટે dw ઇઝ ઇક્વલ ટુ ટોની કિંમત છે પીઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. તો પછી મારે થીટા જેટલું પરિભ્રમણ કરાવવું હોય ત્યારે કરવું પડતું કુલ કાર્ય. આમ ડાયપોલને થીટા જેટલું પરિભ્રમણ કરાવવા માટે કરવું પડતું કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ dw બરાબર સંકલન ઓફ પીઈ સાઇન થીટા ડી થીટા બરાબર પીઈ અચળ રહેશે, સંકલન ઓફ સાઇન થીટા ડી થીટા. મિત્રો તમે જાણો જ છો સાઇનનું સંકલન થશે માઇનસ કોસ, એટલે માઇનસ કોસ થીટા, એટલે કે કાર્ય મળે છે માઇનસ પીઈ કોસ થીટા. W બરાબર આ કાર્ય મળશે. અને આપણે એઝ યુઝ્યુઅલ આગળની પણ બે થિયરીમાં જોયું હતું મિત્રો કે આ કાર્ય એ જ આગળ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા હતી, અહીંયા ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા બનશે. એટલે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આમ, થિયરીમાં છેલ્લું સ્ટેપ આપણે દર્શાવશું આમ, આ કાર્ય એ જ ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા થશે. માટે સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ પીઈ કોસ થીટા. કોસ થીટા છે એટલે સદિશ સ્વરૂપે હજી U સદિશ બરાબર માઇનસ પી સદિશ ડોટ ઈ સદિશ આ પ્રમાણે હું લઈ શકું. યુને સામાન્ય દર્શાવો તો પણ ચાલે, માઇનસ પી ડોટ ઈ આ મને સ્થિતિ ઉર્જા મળશે. સદિશ સ્વરૂપમાં સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ આ પ્રમાણે રહેશે. તો આ થઈ ગઈ મિત્રો તમારા બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા. તમે સંપૂર્ણ થિયરી જોઈ શકો છો. બહુ સરળ અને સાદી રજૂઆત તમારે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ એને દર્શાવવાની છે. સ્થિતિ ઉર્જા માટે મિત્રો ધ્યાનમાં રાખવાની બાબત, પહેલાં ટોર્ક વ્યાખ્યાયિત કરવાનું. ટોર્ક વ્યાખ્યાયિત થઈ ગયા પછી મિત્રો આપણે કાર્યની સમજૂતી જોઈશું, અને પછી કરવું પડતું કુલ કાર્ય. પહેલાં સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય જોઈ, પછી થીટા કોણ માટે થીટા કોણે સ્થાનાંતર કરવા માટે અથવા પરિભ્રમણ કરવા માટેનું કાર્ય,
એ પ્રમાણે મારે લેવું પડે અને આ કાર્ય એ જ આખા તંત્રની મને સ્થિતિ ઉર્જા આપશે. તો આ પ્રમાણે હું થિયરીને જોઈ શકીશ. હવે સ્થિતિ ઉર્જા રિલેટેડ મિત્રો કેટલાક કિસ્સાઓની મારે વાત કરવી છે. આ થિયરીને વ્યવસ્થિત તમારે લખવાની છે. ચલો, વિવિધ કિસ્સાઓની વાત કરવા માટે આ સંદર્ભ આકૃતિને હું રહેવા દઉં છું અહીંયા. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણે વિવિધ કિસ્સાઓને જોવાના છે. સૌથી પહેલી વાત તો આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા, એનું સૂત્ર મળે છે U બરાબર -PE cos થીટા. આ મળે છે. આની અંદર આપણે પ્રથમ કિસ્સો દર્શાવીએ. જો થીટા બરાબર 0 હોય તો એટલે કે આ ખૂણો છે એને હું 0 કરી નાખું છું તો આ વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા સમજજો, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ એકબીજાને સમાંતર થઈ જાય મિત્રો. આ આમ છે, આ આમ છે, આ થીટા કોણ છે. જો હું આમ કરી નાખું તો ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. માટે cos 0 = 1 થશે મિત્રો. cos 0 = 1 થશે. માટે સ્થિતિ ઉર્જા U બરાબર -PE થશે. આ પહેલી વાત. વિવિધ કિસ્સાઓમાં આપણે પ્રથમ કિસ્સાની રજૂઆત અહીંયા દર્શાવી છે. થીટા બરાબર 0 માટે મને લઘુત્તમ સ્થિતિ ઉર્જા મળશે. જ્યારે થીટા બરાબર -PE મળે છે, આ જે મૂલ્ય છે એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા આ જે મળે છે મને મિત્રો એ માઇનસમાં મળે છે. સ્થિતિ ઉર્જા કેવી મળે છે? લઘુત્તમ મળે છે. આ સ્થિતિને જ્યારે થીટા બરાબર 0 હશે ત્યારની વાત કરું છું મિત્રો. આ સ્થિતિને સંતુલિત સ્થિતિ કહે છે. અથવા તો ડાયપોલની મહત્તમ સ્થાયી અવસ્થા પણ આગળ જતાં આપણે એને પણ દર્શાવશું. સંતુલિત સ્થિતિ કહે છે જે ડાયપોલની મહત્તમ સ્થાયી અવસ્થા દર્શાવે છે. કેમ મહત્તમ સ્થાયી અવસ્થા? તમે સમજી શકો, ઉર્જા લઘુત્તમ છે એટલે ડાયપોલ સ્થિર પડી રહેશે. ઉર્જા લઘુત્તમ છે એટલે ડાયપોલ સ્થિર પડી રહેશે. એવી જ રીતે બીજો કિસ્સો, જો થીટા બરાબર 180 હોય તો ત્યારે પણ ડાયપોલ એક ક્ષેત્રને સમાંતર જ હોય. એને આપણે પ્રતિ સમાંતરના કિસ્સામાં સમજીએ તો cos 180 બરાબર cos 180 કોમન જ મુદ્દો લઈ લઈએ એટલે -1. માટે સ્થિતિ ઉર્જા U બરાબર -PE અને આ -1 એટલે +PE મળશે. જે ડાયપોલની
મહત્તમ સ્થિતિ ઉર્જા અને જેવી રીતે આ ડાયપોલની મહત્તમ સ્થાયી અવસ્થા છે તેવી જ રીતે આ મહત્તમ સ્થિતિ ઉર્જા છે અને મહત્તમ અસ્થાયી અવસ્થા દર્શાવે છે. ડાયપોલ અસંતુલિત અવસ્થામાં જતો રહેશે મિત્રો, એટલે મને જે મળશે ને એ અસ્થાયી અવસ્થા મળશે. કેમ? સ્થિતિ ઉર્જા મહત્તમ છે એટલે ડાયપોલ પરિભ્રમણ કરવાનું ચાલુ કરે. જ્યારે આમ હશે ત્યારે ડાયપોલ પરિભ્રમણ કરવાનું ચાલુ કરશે એટલે થીટા બરાબર 180 મારે અસ્થિર સંતુલન હું કહી શકું છું. અને હું શું કહી શકું છું? મહત્તમ અસ્થાયી અવસ્થા, અથવા તો મિત્રો આને બ્રેકેટમાં દર્શાવું અસ્થિર સંતુલન કહી શકું. અને ત્રીજો કિસ્સો, જો થીટા બરાબર 90 હોય તો cos 90 = 0 માટે u બરાબર 0, એટલે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય થશે. તો આ પ્રમાણે 3 કિસ્સાઓને મારે ધ્યાનમાં લેવાના છે. કોમન સ્ટેપ માટે આ પહેલો કિસ્સો બનશે થીટા બરાબર 0, પછી થીટા બરાબર 180 મિત્રો આ બીજો કિસ્સો બનશે, અને થીટા બરાબર 90 આ મારો ત્રીજો કિસ્સો બનશે. જે તમે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું જે સૂત્ર છે આપણી પાસે -Pe cos θ, એને અનુરૂપ હું અહીંયા 3 અલગ અલગ કિસ્સાઓને સમજી શકું છું. તમે જોઈ શકો છો બોર્ડ પર ત્રણેયની રજૂઆત આપણે દર્શાવી છે. આગળ વધીએ અમે. આ જ સૂત્ર માટે એક નાનકડી રજૂઆત અને ઉર્જાના એકમની મારે વાત કરવી છે. હવેના ટોપિકમાં હું મિત્રો એવી નાનકડી રજૂઆતને દર્શાવીશ. હવે મારે વાત કરવી છે એક કામનો મુદ્દો. અહીંયા હું જોઈશ ક્યારેક એવું બને મિત્રો કે ડાયપોલને મારે કોઈ એક કોણ θ1 થી કોઈ એક કોણ θ2 સુધી પરિભ્રમણ કરાવવું છે, જે નિશ્ચિત 0, 90, 180 એવું નથી, એની વચ્ચેની કોઈ કિંમત છે. સપોઝ 71 છે, 75 છે, 78 છે, મારે 36થી ચાલુ કરવું છે, 55થી ચાલુ કરવું છે. તો એવા કિસ્સામાં મારે કયું સૂત્ર વાપરવું એની મારે વાત કરવી છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને θ બરાબર θ1 થી કોઈ θ2 θ1 થી θ2 ખૂણે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય, મિત્રો હું એને સ્થિતિ ઉર્જાના પદમાં જ દર્શાવીશ. એ કાર્ય અથવા ડાયપોલની સ્થિતિ ઉર્જાનો ફેરફાર W બરાબર ડેલ્ટા યુ. ડેલ્ટા યુ મિત્રો મને સ્થિતિ ઉર્જાનો ફેરફાર દર્શાવશે. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે -Pe cos θ2 માઇનસ માઇનસ પ્લસ Pe cos θ1. Pe કોમન નીકળશે, પ્લસને પહેલાં લખું છું, માઇનસને પછી લખું છું. તો એવા કિસ્સામાં હું આ સૂત્ર વડે કાર્યને સમજી શકીશ. એટલે આ પણ એક તમારે કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં રાખવાની બાબત છે. θ બરાબર θ1 થી θ બરાબર θ2 કોણે
ગોઠવવા માટે કરવું પડતું કાર્ય મને PE cos θ1 માઇનસ cos θ2 એવા પદમાં મળશે. એના પછી વાત કરીએ મિત્રો, ઉર્જાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટની મારે વાત કરવી છે. કૌંસમાં આપણે એને EV કહીશું. EV એટલે શું અને એના મૂલ્યની મારે સામાન્ય વાત કરવી છે. સૌથી પહેલાં તો વ્યાખ્યાત્મક રજૂઆત જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે EV એટલે શું? એક વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં થતો ફેરફાર ને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. આ છે સામાન્ય વ્યાખ્યા. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ. હવે ઉર્જામાં થતો ફેરફાર એટલે ઉર્જાને આપણે જૂલમાં દર્શાવી શકીએ મિત્રો. એટલે સામાન્ય વ્યવહાર માટે જ્યારે મારે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની વાત આવે ત્યારે પરમાણવીય અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં પરમાણવીય અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ લેવામાં આવે છે. આપણે જાણીએ જ છીએ મિત્રો, 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થવાની વાત છે. તો એ મારે અહીંયા દર્શાવવું છે. ઉર્જા ઇજ ઇલેક્ટ્રોન વોલ્ટ, કાર્ય ઇજ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે વોલ્ટની કિંમત 1 લઈએ તો 1 E એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ થશે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. અને 1 જૂલ માંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો 1/1.6 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. આ છે પરિવર્તન. આટલી જે રજૂઆત છે મિત્રો આપણી, અહીંયા આપણે ચેપ્ટરનો પ્રથમ સેક્શન છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન સંબંધિત વિશેષ અને ડિટેલ ચર્ચા આપણને ચેપ્ટરમાં અહીં સુધી આપેલી છે. આને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. અને પછી આપણા ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ છે કેપેસિટન્સ, એની શરૂઆત થાય છે. તો જે પ્રથમ પાર્ટ છે મિત્રો એને તમારે બહુ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાનું છે અને ધ્યાનમાં લેવાનું છે, જેથી કરીને પ્રથમ પાર્ટ ક્લિયર હશે તો સેકન્ડ પાર્ટમાં તમારે દરેક ટોપિક્સને સમજવામાં, એને અન્ડરસ્ટેન્ડ કરવામાં ઇઝીલી આઈડિયા આવી જશે. એટલે આ પ્રમાણે તમારે આ 2 સૂત્રોને મેં બોર્ડ પર દર્શાવ્યા છે, એને તમારે ધ્યાનમાં લેવાના છે. આગળ વાત કરીએ, આને સંબંધિત એક એક્ઝામ્પલ્સ આપેલું છે મિત્રો. આપણે એ એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ. ઉદાહરણ 2 આપણે વાત કરવી છે મિત્રો ટોપિક સંબંધિત ઉદાહરણની. ટેક્સ્ટ બુકની અંદર આપેલું ઉદાહરણ છે 2.5.
આપણે જે ટોપિક્સ જોયો છે એને સંબંધિત આ ઉદાહરણમાં એને એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણની અંદર ઓપ્શન એમાં આપણને આપેલું છે -9 અને +9 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો 7 અને -2 માઇક્રોકુલમ્બ. એટલે હું વિદ્યુતભારોને દર્શાવી 7 માઇક્રોકુલમ્બ એટલે 7 × 10⁻6 કુલમ્બ. -2 માઇક્રોકુલમ્બ એટલે -2 × 10⁻6 કુલમ્બ. બે વિદ્યુતભારો છે. બંનેના રેફરન્સ સ્થાન પણ દર્શાવીએ. ધારો કે અહીંયા Q1 અને અહીંયા Q2 રહેલો છે. બંને વચ્ચેના અંતર આપેલા છે અને ઉગમ બિંદુ લઈએ તો આ 9 સેન્ટીમીટર અને આ 9 સેન્ટીમીટર થાય. એક બાજુ ઋણ અને એક બાજુ ધન. આ અંતરનું R વડે દર્શાવું ને આ R વડે દર્શાવું. 9 × 10⁻2 મીટર થાય. આ પ્રમાણેની રજૂઆત મને આપેલી છે. બાહ્ય ક્ષેત્ર વિના પહેલો વિકલ્પ છે. બાહ્ય ક્ષેત્ર વિના મારે તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવી છે. સૂત્ર તમે જાણો છો, U = KQ1 Q2 બાય Q1 અને Q2 વચ્ચેનું અંતર અત્યારે મિત્રો 2R જેટલું છે. 2R એટલે કે આ 9 × 10⁹. Q1 ની કિંમત છે મિત્રો આપણી પાસે 7 × 10⁻6. Q2 ની કિંમત છે -2 × 10⁻6 અને આ 2 ગુણ્યા R ની કિંમત છે આપણી પાસે 9 × 10⁻2 મીટર. એક 2 અને એક 9 કેન્સલ થશે એટલે મળે છે -7 × 10. આ +2 છે, -2 ઉપર જાય તો +9 ને 2 11 માંથી 12 જાય એટલે -1 એટલે કે -0.7 જૂલ મળે. આ મળી સ્થિતિ ઉર્જા -0.7 જૂલ. જો રિક્વાયરમેન્ટ હોય તો મિત્રો તમારે આ સ્થિતિ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાની, નહીતર ફેરવવાની જરૂર નથી. ઓપ્શન બી ની વાત કરીએ. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? કરવું પડતું કાર્ય W બરાબર આ સ્થિતિ ઉર્જાના ધન મૂલ્ય જેટલું કાર્ય કરવું પડે. એટલે -u લઈશું એટલે +0.7 જૂલ લઈશું. આટલું કાર્ય કરવું પડે. વિરુદ્ધ કરવું પડતું કાર્ય છે એટલે માઇનસ લઈશું. ઓલરેડી સ્થિતિ ઉર્જા માઇનસ છે એટલે મને પ્લસ મળશે, +0.7 જૂલ. ઓપ્શન સી ની વાત કરીએ તો ત્રીજો વિકલ્પ આપેલો છે. ધારો કે આ વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એક સૂત્ર આપેલું છે E = A/1/r² માં મૂકતા, જ્યાં મને એ ની કિંમત આપી છે 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ્બ. જ્યાં એ બરાબર 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ્બ. એટલે કે હવે મારે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા મેળવવી છે. અહીંયા એક નાનકડા સૂત્ર રજૂઆત V = E × R અનુસાર એક R અહીંયા આવે તો A/R થાય. તો અનુરૂપ હું વિદ્યુત સ્થિતિમાન લઈ શકું. માટે તંત્રની સ્થિતિ ઉર્જા U = Q1 × V1 + Q2 × V2 પ્લસ મારી પાસે ઓલરેડી KQ1 Q2 બાય 2R આ સૂત્ર છે જ તે. મતલબ એની સ્થિતિ ઉર્જા પણ મેળવેલી જ છે. એટલે મારે એ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હું એનું ડાયરેક્ટ લઈ શકીશ, બાકીની મારે ગણતરી કરવાની રહેશે. બરાબર Q1 × A/R1 1 માટે આ સૂત્ર વાપરીશું આપણે, + Q2 A/R2 -0.7 આ મૂલ્ય આપણે મેળવેલું છે. Q1 ની કિંમત લગાવો 7 × 10⁻6. એની કિંમત છે 9 × 10⁵. R1 R2 તમે જાણો જ છો મિત્રો અહીંયા કે
બંનેની કોમન કિંમત આપણી પાસે 9 સેન્ટીમીટર છે, એટલે R1 ને R2 9 સેન્ટીમીટર લઈ શકાય. R1 ઇક્વલ ટુ R2 છે, એટલે એક સ્ટેપને સરળ બનાવીએ. A બાય R1 R2 કોમન લઈ લઈએ મિત્રો, તો અથવા A કોમન લઈએ, Q1 બાય R1 પ્લસ Q2 બાય R2 માઇનસ 0.7, આ 9 ગુણ્યા 10⁵. Q1 ની કિંમત 7 ગુણ્યા 10⁻6, Q2 ની કિંમત માઇનસ 2 ગુણ્યા 10⁻6. R1 અને R2 કોમન લસા લઈ લઈએ તો એની કોમન કિંમત મળશે મિત્રો 9 ગુણ્યા 10⁻2 માઇનસ 0.7. 9 કેન્સલ થઈ જશે, -2 ઉપર આવે તો પ્લસ, 10⁵ ને 2 7, 7 માંથી 2 જાય, 5 ગુણ્યા 10⁻6 માઇનસ 0.7, 7 માંથી 6 જાય એટલે 1 વધશે, એટલે 50 માઇનસ 0.7 એટલે 49.3 જૂલ થશે, જે મૂલ્ય આપણે મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 49.3 જૂલ મળશે. તો આ પ્રમાણે આપણે આખા દાખલાને જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો ઉદાહરણ 2.5 આપણે અહીંયા ગણતરીમાં લીધું છે. પ્રારંભમાં મારે Q1 અને Q2 બંનેના સ્થાન આપેલા છે, એક -9 સેન્ટીમીટર અને એક +9 સેન્ટીમીટરે છે. -9 અને +9 છે. કોમન અંતર R લઈ લીધું છે, તો બાહ્ય ક્ષેત્ર વિના મેં સ્થિતિ ઉર્જા મેળવી. કરવું પડતું કાર્ય એના ધન મૂલ્ય જેટલું જ થાય, એટલે +0.7 જેટલું થશે. અને બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ત્યારે વિદ્યુત ક્ષેત્રને મારે A(1/r²) અનુસાર ગણવાનું છે. A(1/r²) અનુસાર મારે વિદ્યુત ક્ષેત્રને ગણવાનું છે. એટલે V બરાબર E × R બરાબર A/R, એટલે વિદ્યુત સ્થિતિમાનની જગ્યાએ હું A/R સૂત્ર વાપરીશ. એ પ્રમાણે આપણે આગળ વધશું તો તંત્રની સ્થિતિ ઉર્જા Q1V1 પ્લસ Q2V2 પ્લસ KQ1Q2/2R અનુસાર મને 49.3 મળે. આ પ્રમાણે મિત્રો આપણે વિદ્યુત સ્થિતિમાન સેક્શનને વધારે બેટર રીતે ધ્યાનમાં લેવાનો છે અને દાખલાઓને ગણવાના છે. હવે પછીની વિશેષ રજૂઆત ચેપ્ટરની આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.